તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તેમજ જિલ્લા વહીવટ તંત્રના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો વ પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન લોકસભા સાંસદ શોભના બારૈયાની અધ્યક્ષતા તેમજ રાજ્યસભા સાંસદ રમીલા બારાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। સાબરકાંઠામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્મા દ્વારા છેલ્લા 10 વર્ષમાં 600 તાલીમ વર્ગો અને 8 કૃષિ મેળા યોજવામાં આવ્યા છે। વર્ષ 2021 થી 2024 દરમિયાન 1.60 લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન અપાયું, જેમાંથી 27,445 ખેડૂતોએ 14,012 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે। આ ઝુંબેશ હેઠળ 189 મોડલ ફાર્મ માટે ₹26.4 લાખ અને જીવામૃત બનાવવા માટે 16 સંસ્થાઓને ₹12.60 લાખની સહાય પૂરી પાડવામાં આવી છે। હાલમાં જિલ્લામાં 800થી વધુ ખેડૂતો ધરાવતા 2 એફપીઓ અને ઉત્પાદનોના વેચાણ માટે કુલ 140 પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્રો કાર્યરત છે। ખેતી વિભાગ દ્વારા કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનનું આજે ખેડબ્રહ્મા મુકામે આયોજન થયું છે। એમાં પ્રાકૃતિક ખેતી કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। મહામહિમ રાજ્યપાલ શ્રી પણ આના ઉપર વધારે ભાર મૂકીને લોકોને જાગૃત કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ વિશે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે લોકોને ખેડૂતોને આહવાન કરી રહ્યા છે। ત્યારે આવા શિબિરો યોજાઈને ખેડૂતો સારી સંખ્યામાં ઉપસ્થિત રહી એનો લાભ લે છે। લાભાર્થીઓ પણ એમના વિચારો અહીંયા રજૂ કરીને એમણે જે ઉત્પાદન મેળવ્યું છે અને પ્રાકૃતિક આધારિત જે ખેતી કરે છે, ગાય આધારિત ખેતી કરે છે, તો એનાથી એમને મળતા લાભોના વિશે જ્યારે બધાને જણાવે છે ત્યારે બધા એ જાણી અને એમને પણ એમની ખેતીમાં પ્રાકૃતિક રીતે ખેતી કરે અને પોતાનું સ્વાસ્થ્ય બચાવે એવું આ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં રાજ્યસભાના સાંસદશ્રી અને સૌ અમારા સંગઠનના પદાધિકારીઓ અને ખેતી વિભાગના અધિકારીઓએ હાજર રહી અને આ કાર્યક્રમ આપ્યો હતો।